શું નામ આપનું? રિદ્ધિબેન રાઠોડ. રિદ્ધિબેન રાઠોડ. રિદ્ધિબેન આપનું ગામ? ખમીદાણા. ખમીદાણા. તાલુકો? કેશોદ. અને જિલ્લો? જુનાગઢ. જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું ખમીદાણા ગામ, જ્યાં અત્યારે આપણે રિદ્ધિબેન રાઠોડના ખેતર ઉપર ઊભા છીએ. રિદ્ધિબેન, અત્યારે ખેતરમાં શેનો પાક વાવેલો છે? અડદનો પાક વાવેલો. હવે અડદના પાકની અંદર આપણે આ એક્ઝેટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કર્યો. આ પાયાના ખાતર તરીકે તમે વાપર્યું ને? આ પહેલી જ વાર વાપર્યું કે આ પહેલા ક્યારે આ ખાતરનો ઉપયોગ કર્યો? પહેલી જ વાર વાપરેલું છે. હવે અત્યારે જે આપણે પાયામાં ખાતર વાપર્યું અડદની અંદર, એ પહેલા જે રાસાયણિક ખાતરોનો તમે ઉપયોગ કરતા એમાં અને અત્યારે જે આ એક્ઝેટ પ્રીમિયમ ખાતર વાપર્યું છે ઓર્ગેનિક, એમાં તમને શું તફાવત દેખાણો, ફાયદો થયો, નુકસાન થયું, એના વિશે જણાવશો થોડું? એમાં હે ને તંતુમૂળમાં અને અત્યારે ને ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. અને આપણે જે ડીએપી વાપરતા ને એમાં હે ને ફ્લાવરિંગ અથવા તો તંતુમૂળનો એનો વિકાસ નહોતો થતો. અને અત્યારે હે ને તંતુમૂળનો પણ વિકાસ થાય છે ને આ ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે. બરોબર. અને વધ ને નરવા ને બધું બહુ સારું છે એમ. બાકી આ છોડવું છે આપણે બાજુના ખેતરમાંથી ઉપાડેલો હોય ભાઈ, એમાં ને આમાં એટલો તફાવત છે. આ જે છોડ છે આ ખેતરની અંદર શેનું વાવેતર હતું પાયાના ખાતર તરીકે? એમાં ડીએપી ને બાયોટી સોલ ને બરોબર. હવે રાસાયણિક ખાતર હતું હા ડીએપી. રાસાયણિક હતું. હવે આ જે તમારા હાથમાં છોડ છે એમાં આપણા એક્ઝેટ પ્રીમિયમ વાપરેલું એ આ ખેતર છે. હા હવે આ બંને છોડની આપણે સરખામણી કરીએ તો આ એક્ઝેટ પ્રીમિયમ ખાતર વાપરેલો છોડ છે, આ આપણે ડીએપી ખાતર વાપરેલો છોડ છે. આટલો તફાવત છે. બેયનું વાવેતર એક જ સમયનું છે? હા એક જ સમય. બિયારણ બી સરખું? હા બિયારણ બરોબર. બેયનું વાવેતર એક જ સમયનું છે. આ કેટલા સમયનું વાવેતર થયું હશે અંદાજે? અંદાજે આ મહિનો દિવસનો થયો હશે. મહિના દિવસનું, ટૂંકમાં 30 થી 35 દિવસનું ગણી શકાય. 30-35 તો 30 થી 35 દિવસના વાવેતરમાં અત્યારે જે આપણે આ તફાવત જોઈ શકીએ છીએ કે ઉપર વધ, એની ફૂટ, એ બધું એક્ઝેટ પ્રીમિયમમાં કેટલું સરસ છે. અને જે રાસાયણિક ખાતર વાપરેલું છે એમાં કઈ રીતનું છે. પ્લસ નીચેની વાત કરીએ તો તંતુમૂળનો વિકાસ જે થવો જોઈએ, ખીલામૂળ, તંતુમૂળ, બધી જ રીતના એક્ઝેટ પ્રીમિયમ ખાતરમાં રિઝલ્ટ સારું દેખાય છે. જ્યારે ડીએપી જે રાસાયણિક ખાતર છે એમાં એટલું નથી. બરોબર ને? એમાં ફ્લાવરિંગ પણ ચાલુ નથી થયું. આમાં ચાલુ થઈ ગયું છે. ચાલુ થઈ ગયું છે. હવે આ જે આપણે રિઝલ્ટ લીધું એ સિવાય એક પ્રશ્ન એવો બી આવે કે ઘણા બધા ખાતરો એવા હોય છે કે ઓગળતા નથી હોતા. બરોબર. તો આપણે અત્યારે આમાં જે પાયામાં ઉપયોગ કર્યું એ પછી તમે ચેક કર્યું કે ક્યારે જોયેલું કે ખાતર ઓગળી જાય છે કે નહીં? નહીં ઓગળી જાય છે. બરોબર. એની અંદર કોઈ મિલાવટ કે નથી આવતું? ના ના કાંઈ મિલાવટ નહીં. બરોબર. રેતી, કપચી કેવો કોઈ ભાગ દેખાડો? કોઈ જાતનો ભાગ નહીં. કોઈ ભાગ નહીં. બરોબર. હવે રિદ્ધિબેન, આ જે અત્યારે રિઝલ્ટ લીધું છે, આ રિઝલ્ટ લીધા પછી હવેનું જે કોઈ વાવેતર થશે એમાં કયું ખાતર વાપરવાનું મન થાય? એમાં આપણે એક્ઝેટ પ્રીમિયમ જ વાપરવાનું. એક્ઝેટ પ્રીમિયમ જ વાપરે ને ઓર્ગેનિક? રાસાયણિક ખાતર વાપરવાની જરૂર નથી ને? ના વપરાય. બરોબર. હવે જે રીતે રિદ્ધિબેને જણાવ્યું કે એમને અડદની અંદર પહેલી જ વખત પાયાના ખાતર તરીકે એક્ઝેટ પ્રીમિયમનો ઉપયોગ કર્યો હતો અને આ રિઝલ્ટ છે આપણી સામે. આની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ છે ડીએપીનો, અને આની અંદર ઓર્ગેનિક કાર્બન યુક્ત એક્ઝેટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કરેલો છે. બરોબર. બંનેનું એક જ સમયનું એક જ તારીખનું વાવેતર છે અને આટલો ડિફરન્સ છે બંને છોડની અંદર, ઉપરમાં અને નીચેના બે. હવે રિદ્ધિબેન, આપણે આ ખાતર તમે ક્યાંથી લઈ આવ્યા હતા? આપણા અહીંયા ગામમાં જ ખમીદાણા ગામમાં દિલીપભાઈ ઝાલા પાસેથી મળી જાય. બરોબર. દિલીપભાઈ ઝાલા ત્યાંથી લઈ આવ્યા હતા ને? હા. બરોબર છે. હવે કંપનીને આપના વતી કે રેફરન્સ આપવો હોય તેના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? 76 220 56 250. 76 220 56 250. રિદ્ધિબેન રાઠોડનો મોબાઈલ નંબર છે, જેમણે એક્ઝેટ પ્રીમિયમ ખાતર પાયાના ખાતર તરીકે વાપરી અને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. બરાબર ને રિદ્ધિબેન? ચાલો, ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ઉપયોગ કરવા માટે.